આપન તેજ છે મારો આપે તીનો લોક આપે ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર ગણા સુનાવે નાશે રોગ હરે સબ પીરા નિરંતર હરો સંકટ તે હનુમાન છુડાવે મન કર્મ ધ્યાન જોડાવે સબ પર રામ તપસ્વી રાજા जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे नियमित जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा करायो रघुपति के दाता तुम्हारो भजन राम को पावे जन्म
मंगल मूर्ति हो राम लगन सीता सही हृदय सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय बोलिए हनुमान जी महाराज की सुभस्त श्री गणेशाय नमो नमः श्री कृष्णाय नमो नमः श्री सरस्वत्यै नमो नमः श्री खोडियार देव्ये नमो नमः वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव शुभकार्ये तु सर्वदा चिंता संता न तारो यद पादा भोजरे नमः स्वीयाना त्वां निजा चार्य प्रणमामि मुहुर्मुहुः मृत्यु जय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीडिता कर्म बंधन शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। लोका
રામ રણ રંગ દિયા રાજીવ નેત્ર
પિતા ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ આવતી બોલો બધા માલિક પાડો. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ રાધે ગોવિંદ બાલ મુકુંદ. રાધે હે ગોવિંદ બાલ મુકુંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી જય. વંશી વિભૂષિત કરા નવની પીતાંબરા
શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન
લાલ કી જય. ભાગવત ભગવાન કી જય. યસ્યા સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે વિષ્ણવે પ્રભુ વિષ્ણવે. પરમાત્માના મંગલમય ગુણ ગાતા ગાતા સુપ્રભાતમાં શ્રીમદ ભાગવતજીના પંચમ પાંચમા સ્કંદની કથા ચાલે છે. રાજરાજેશ્વરીમાં ખોડિયાર માતા, ચામુંડા માતા, સુરાપુરા દાદા, પિતૃ દેવતાઓને નમસ્કાર. ગામમાં બિરાજમાન ભગવાન રામચંદ્ર ભગવાન, હનુમાનજી મહારાજ, ભગવાન ભોળાનાથ, ભાગવત ભગવાન નમસ્કાર. કથા મંડપમાં ઉપસ્થિત વડીલો, માતાઓ, બહેનો, બાળકો બધાને નમસ્કાર. બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય ભોળાનાથ, રાધે રાધે. ત્રીજા દિવસની કથાની અંદર સુતજી મહારાજ 88,000 ઋષિ મુનિઓને નેમી સારણ્યની અંદર જ્ઞાન આપે છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા નદીના કિનારે જ્ઞાન આપે છે. કાલે આપણે કથા કહેવામાં આવીશું. અથાત ક્રિયતે વંશઃ પુણ્ય કીર્તે કુરુદ્ધઃ. સ્વયંમનુ શત્રુપારાણીને 3 દીકરી છે, આકૃતિ, દેહુતિ અને પરશુતિ. ત્રણેય દીકરીઓના વંશની કથા આપણે કીધી. 2 દીકરા છે, ઉતાનપાદ અને પ્રિયવત. 5 સંતાન છે, એમાં 3 દીકરી, 2 દીકરા છે. ત્રણેય દીકરીઓના વંશની કથા આપણે કીધી. 2 દીકરાઓના વંશની કથા રહેલી છે. મોટા દીકરા ઉતાનપાદ રાજા છે, એના વંશની કથા છે. ઉતાનપાદ જીવ ઉલ્કાપાદ વધારે કરે છે. એમને 2 પત્ની છે, સુનીતિ અને સુરુચિ. સુનીતિ એટલે સારી બુદ્ધિ અને સુરુચિ એટલે સારી ઈચ્છા. આ જીવ સારી બુદ્ધિ કરતા સારી ઈચ્છાને વધારે માન આપે છે. સારું સારું પહેરવું, સારું સારું જમવું, 24 કલાક આનંદ કરવો, આ સારી ઈચ્છા છે. ભગવાનનું નામ લેવું, સત્સંગ કરવું, સેવા કરવું એ સારી બુદ્ધિ છે. સુનીતિ દ્વારા એક પુત્ર છે જેમનું નામ છે ધ્રુવ.
ધ્રુવજી મહારાજની ઉંમર સાવ નાનકડી છે. ધ્રુવજી મહારાજ એક વખત ભણીને ચાલ્યા આવે છે. નાનકડું બાળક ભણીને ચાલ્યું આવતું હોય એટલે મસ્તી કુસ્તી કરતું આવે, દફતર ઉલાડતું આવે. અને એ જ બાળક ભણવા જતું હોય ત્યારે વધારે દુઃખી થતું હોય. હોમવર્ક નથી કર્યું, ટીચર ખીજાશે. અને કાલે આપણે કીધું તો જિંદગીમાં બાલક અવસ્થા એ તો બાલક અવસ્થા જ છે, બીજી વાર આનંદ મળે નહીં. ધ્રુવજી મહારાજ ભણીને ચાલ્યા આવે છે. પિતાના મહેલની બાજુમાંથી નીકળ્યા એટલે એમ થયું પિતાને મળવા માટે જાઓ. પિતાના ખોરામાં બેસવાની કોશિશ કરી. અપરમાં સુરુચિએ કીધું, બેટા તારે તારા પિતાના ખોરામાં ન બેસાય. ધ્રુવજી મહારાજ કે કેમ? મારે મારા પિતાના ખોરામાં બેસવાનો અધિકાર નથી. માં કે નહીં. અપરમાએ કીધું, બેટા તારે તારા પિતાના ખોરામાં બેસવું હોય તો મારા પેટેથી અવતાર લેવો પડે, કારણ તારી માં અણમાનીતી રાણી છે ને હું માનીતી રાણી છું. વચન રૂપી હથિયારના ઘા થયા, શબ્દ હૃદયમાં છપાઈ ગયા, આંખમાંથી આંસુ પડ્યા, કઈ બોલ્યા નહીં. પોતાના માતાના મહેલમાં જૈન ધ્રુવજી મહારાજ કહે છે, માં મને એ સમજાવો, શું માનીતી એટલે શું, અણમાનીતી એટલે શું? માનીતી એટલે શું અને અણમાનીતી એટલે શું? માતાએ કીધું, કેમ બેટા આવો પ્રશ્ન પૂછાસ? પિતાના મહેલમાં ગયો તો પિતાના ખોરામાં બેસવું તું. અપરમાં સુરુચિ એમ કીધું, બેટા તારે તારા પિતાના ખોરામાં બેસાય નહીં. પિતાના ખોરામાં બેસવું હોય તો મારા પેટેથી અવતાર લેવો પડે. કેમ? તારી માં અણમાનીતી રાણી છે ને હું માનીતી રાણી છું. તો માં મને એ સમજાવ, માનીતી એટલે શું, અણમાનીતી એટલે શું? વચનરૂપી હથિયારના ઘા થયા, શબ્દ હૃદયમાં છપાઈ ગયા. માં પાસે કઈ જવાબ નતો. માએ કીધું, બેટા જો તારે ખોરામાં બેસવું હોય તો નારાયણના ખોરામાં બેસાય. પિતાનો ખોરો આજ છે ને કાલ નથી. બીજી વાર શબ્દના ઘા થયા. વ્યક્તિને માર માર્યો હોય ને 2 દિવસ 5 દિવસ દુખે, શરીરમાં ઘાવ લાગ્યા હોય રૂજાઈ જાય, પણ વચન રૂપી હથિયારના ઘા થયા હોય ને એ જિંદગીમાં રૂજાય નહીં. વ્યક્તિ મારના માર્યા ન મરે, પણ મેણાના માર્યા મરી જાય છે. વાણી અને પાણી બંને મફત છે, જોઈને વાપરવા જોઈએ. વચનરૂપી હથિયારના ઘા થયા. બેટા ખોરામાં બેસવું હોય તો નારાયણના ખોરામાં બેસાય. પિતાનો ખોરો આજ છે કાલ નથી. તો માં નારાયણ મળે ક્યાં? મધુવનની અંદર ચાલતા થયા. સાવ નાનકડી ઉંમર. ધ્રુવજી મહારાજ મધુવનની અંદર આવી ભગવાનની તપશ્ચર્યા કરે. 12 અક્ષરનો મહામંત્રનો જપ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ધ્રુવજી મહારાજે તપશ્ચર્યા કરી તે કથા છે. કેવો મહામંત્ર! ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે બોલો બધા વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર છે. એક પગોર ઊભા છે, હાથ ઊંચા છે, દ્વાદશ 12 નો મહામંત્રનો જપ કરે છે. 6 મહિનાની તપશ્ચર્યા ઉગ્ર બની ભગવાને દર્શન દીધા નહીં. પાછો ધ્રુવજીએ વિચાર કર્યો દર્શન ક્યાંથી આપે, કેમ હું અન્ન જમું છું, જમવાનું બંધ. કંદમૂળ ફળ જમતા હતા એ જમવાનું બંધ. કેવલ જલપાન, ખાલી પાણી જ પીવાનું. બસ ઈશ્વર પ્રાપ્ત થાય એવી ભાવનાથી દિવસે દિવસે તપશ્ચર્યા ઉગ્ર બનવા લાગી. અને ભાગવતજીનો મહામંત્ર છે, જે મંત્ર બોલવાથી શાંતિ, સમૃદ્ધિ, પિતૃને મોક્ષ, તૃપ્તિ મળે છે. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ. દિવસે દિવસે તપશ્ચર્યા ઉગ્ર બનવા લાગી. ભગવાને દર્શન નો દીધા. પાછો વિચાર આવ્યો ભગવાન દર્શન ક્યાંથી આપે, કેમ હું જલપાન, પાણી પીવું છું, પાણી પીવાનું બંધ. બસ ભગવાન દર્શન આપે એના માટે તપશ્ચર્યા કરી એવી કથા છે. અને ભાગવતમાં તો એવું લખેલું છે 100 વર્ષ તપશ્ચર્યા કરી હતી. 100 વર્ષ ત્યારે ભગવાન મળેલા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. તપશ્ચર્યા કરી સમજવાનું એ છે
કથા એવું સૂચવે છે ગુરુજી મહારાજે તપશ્ચર્યા કરી એ બધાને ખબર હોય ભગવાન પ્રસન્ન થયા એ ખબર છે શું કામે તપશ્ચર્યા કરી છે એક ભગવાનના ખોરામાં બેસવા માટે 100 વર્ષ તપશ્ચર્યા કરી ખાલી ખોરામાં બેસવા માટે આશા સાવ નાનકડી કાર્ય બહુ મોટું કરેલું છે આશા કેટલી ભગવાન પ્રસન્ન થાય ભગવાનના ખોરામાં બેસવું છે ભગવાનના ખોરામાં બેસવા માટે 100 વર્ષ તપશ્ચર્યા કરી આશા નાની કાર્ય મોટું અને અત્યારે ઊંધું થઈ ગયું છે આશા મોટી કાર્ય નાનું છે હે માતાજી મારું આમ કરી દેજે ને હે માતાજી મારું આમ કરી દેજે માતાજી હું નવરા બેઠા બધાને કામ કરવા હાટું એને હું કઈ કામ ધંધા નહીં હોય કે પણ આપણી માન્યતા બહુ વધારે છે અને એ જે માન્યતા છે ને શ્રદ્ધાની અને અંધશ્રદ્ધા કહેવાય આ ઉદયવી ભાગવતમાં લખ્યું છે જે માતાએ જે ભગવાને 9 મહિના માતાના ગર્ભમાં રક્ષણ કર્યું માતાના સ્તનમાં દૂધ આપ્યું જે ભગવાને આપણને દાંત દીધા ચાવવાનું નથી દેવાનો જ છે પણ મારો તમારો વિશ્વાસ નથી માતાજી અમારું કામ નથી કરતા અને એક વાત તો પાકી થઈ ગઈ શું કામ કરે તો જ બેસાડવાના કામ ન કરે એટલે નહીં ઋષિ મુનિઓ 100 વર્ષ તપસ્યા કરતા કેટલા વર્ષ 100 વર્ષ તોય ભગવાન મળે નોય મળે બે પ્રશ્ન હતા તપશ્ચર્યા કરવામાં જમવાનું નહીં કંદમૂળ ફળ ખાવાના નહીં પાણી પીવાનું નહીં ઊભું થવાનું નહીં એક જગ્યાએ બેસીને કરવાનું અત્યારે 24 કલાકમાં એક જગ્યાએ 10 મિનિટ નથી બેસી શકતા આપણે 10 મિનિટ 5 માળા નથી કરી શકતા 24 કલાકમાંથી એક વાર માતાજીના મંદિરે જઈને વ્યવસ્થિત પ્રાર્થના ભાવ નથી કરી શકતા અને કામ માંગવાનું તમે તેવું નહીં કરતા હો હું તો બીજા ગામની વાત કરું છું પણ એ તો સદાયને માટે ધ્યાન રાખે હજારો કિલોમીટર દૂર હોય ને આંખો બંધ કરીને પ્રાર્થના કરો ને તમારું કામ થઈ જતું હોય માતાજી મઢમાં ન હોય એમાં પુરાવાની જરૂર નથી એમાં શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે એમાં શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર છે પુરાવાની જરૂર નથી પહેલાના સમયમાં ગામડામાં એક ઓરડામાં એટલે કે એક રૂમમાં બધા ભાઈઓ ભેગા રહેતા અને ઓરડાનો પાછલી દિવાલ હોય એમાં નાનકડો ગોખલો હોય ગોખલામાં સિંદૂરનું ત્રિશુલ કરેલું હોય એમાં માતાજી રહેતા બહુ જૂની વાત છે અને એક જ ઓરડામાં સુવાનું સમજવામાં બધું થતું એમાં સમજી જાવ અને તોય માતાજી રહેતા બોલો અત્યારે સ્પેશિયલ મઠ મંદિર બનાવીને તો એમ કે માતાજી નથી કા માતાજી મઠમાં તો છે તારા મનમાં નથી ભાઈ પછી સમય ફેરફાર જતા ફળા એટલે કે લાકડાના ફળા જે માતાજી એમાં બેસાડવા માંડ્યા અને એ સમયમાં એ ભાઈઓ જુદા થતા ને મકાનનો ભાગ પડે ને એટલે વડીલો માથે પન્યું બાંધતા જેના ભાગમાં આવે ને પન્યું છોડીને હા નાખ્યા ફળા જ્યાં જાય ને માતાજી આઈ દે આ જૂની વાત છે અને તોય માતાજી ફરી જતા કારણ કે વિશ્વાસ હતો એટલે હજારો કિલોમીટર દૂર હોય ને કામ થઈ જતું હોય માતાજી મઠમાં હોય જ છે એમાં કોઈ શંકાને સ્થાન છે જ મારી તમારી શ્રદ્ધા નથી પણ આપણી આશાઓ બહુ મોટી થઈ ગઈ છે કાર્ય આપણું કર્મ રહ્યું નથી ને આશા મોટી થઈ ગઈ છે અહીંયા આશા નાનકડી કર્મ બહુ મોટું હતું 100 વર્ષ તપશ્ચર્યા કરતા આશા કેટલી ભગવાનના ખાલી ખોરામ બેસવું છે ખોરામ બેસવા માટે 100 વર્ષ તપશ્ચર્યા કરી છે હે માતાજી મારું આ કામ કરી દે તો 2 દીવા કરીશ નકર નહીં
હોય આપણી આશા હોય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ ભગવાન પાસે આશા રાખીએ છીએ કંઈક કાર્ય કરો, 5 સારું કાર્ય કરો, 5 પુણ્યનું કામ કરો, 5 માળા કરો, 5 ભક્તિ કરો, સેવા કરો, અને એ કરશો ને એટલે માતાજી પાસે માંગવા પણ રહેશે નહીં. સુખી થવાનો પહેલા વહેલો ઉપાય એ છે, કદાચ માતાજી ભગવાન પાસે માંગ્યું તમને મળી ગયું તો સમજવાનું માતાજીની પૂરેપૂરી કૃપા, તમે માંગ્યું મળી ગયું. અને બીજું, માગો નોય મળે, કઈ બધું મળે એવું લખેલું જ નથી. માગો નોય મળે, નો મળે તો સમજવાનું ઈચ્છા નોય મળે. માતાજી પાસે માગો એ બધું મળે એવું ક્યાંય લખેલું છે જ નહીં કઈ. અને હું એવું માનું છું, મારી માન્યતા એવી છે, માતાજીના મઠ મંદિરે જઈને માગવાની જરૂર છે નહીં. શું કામ? એનો દાખલો દેખાડું. અત્યારે યુવાન માં ને 7-8 વર્ષનો દીકરો હોય, એ માં પાસે કાલા વેલો થવા માંડે, માં તારે કઈ કામ છે લાવ કરાય આવું. અત્યારે મમ્મી કે છે, મમ્મી કે તારે તકલીફ છે લાવ કર દઉં, બજારમાં કઈ શોપિંગ કરવા જાવ લાવ મમ્મી લાવી દઉં. એટલે જન્મ દેનારી માં એમ કે મારે કઈ કામ નથી, તારે કઈ કામ છે? તો દીકરો કે હા, શું 10 રૂપિયા વાપરવા જોઈએ છે. અત્યારે 7-8 વર્ષનો છોકરો 10 રૂપિયા માટે માં પાસે કાલાવેલો થતો હોય, અને જન્મ દેનારી માને ખબર પડી જાતી હોય ને, તો ઓલી તો જગતજનની માં છે, મંદિરના પગથિયા ચડીએ ને ત્યાં ખબર પડી જાય ભાઈ શું કામ અહીં આવ્યા છે. માગવાની જરૂર છે જ નહીં. માગો મળી જાય તો સમજવાનું ભગવાનની કૃપા, માગો ન મળે તો સમજવાનું ભગવાનની ઈચ્છા. બધું મળે એવું ક્યાંય લખ્યું છે જ નહીં. તો કથા ઈ જ સૂચવે છે ને ઈ સાંભળવાનું છે. નકર કથામાં આવતું હોય ઈ જ આવે, કઈ એમાં ફેરફાર ન થાય. કઈ કાનોડાનો જન્મ મથુરામાં થયો, ત્યાંથી ગોકુળમાં ગયો, ત્યાંથી ભગવાન પાછા મથુરામાં આવ્યા, ત્યાંથી દ્વારકામાં આવ્યા. ઈ કઈ સુલતાનપુર થી દેવડા નો આવે, ત્યાંથી કઈ પાછા લીલાખા નો જાય, ઈ ગોકુળ મથુરા જાય. પણ કથાની મહત્વતા શું છે એ સમજવા જેવું છે. હવે જન્મ દેનારી માને ખબર પડી જતી હોય, 10 રૂપિયા માટે દીકરો કાલાવેલો થતો હોય, માને ખબર પડી જતી હોય, તો દીકરો પૈસા માંગે માં 1 વાર આપે, બીજી વાર માંગો બીજી વાર આપે, ત્રીજી વાર માંગે માં ત્રીજી વાર આપે, ચોથી વાર પૈસા આપે. હે ભાઈ આપે નો આપે? ચાના ટાઈમ ને હજી ઘણી બધી વાર છે. મારી આયરે નથી હાલતા, તમે કોઈ બોલું સમજાય છે ને? શબ્દ કદાચ ઘોંઘાટ હોય ન સમજતા હોય એવું થાય. દીકરો માં પાસે 1 વાર પૈસા માંગે તો 1 વાર આપે, 2 વાર આપે, 3 વાર આપે, ચોથી વાર માં આપે નહીં. શું કામે? માને ખબર છે 3 વાર પૈસા આપ્યા છે, બજારનો સામાન લઈ આવશે અને વધારે જમશે તો તકલીફ, એટલે કે જે કઈ ભાગ બજારનો ખાશે તો એને તકલીફ થશે. એમાં કુળદેવી માતાજીનું એવું જ છે, 1 વાર આપે માં, 2 વાર આપે કુળદેવી, 3 વાર આપે, ચોથી વાર માતાજી ના પાડી દે કે વધારે દેશું તો રિએક્શન આવી જાય. પછી નાનકડા છોકરાને પૈસા નો આપો, છોકરો કરે શું? તોફાન. કાનુડાન ઘોડે તોફાની હોય, બજારમાં આવી જાય ને ધૂળમાં મંડે આરોટવા. પછી પાડોશમાં રહેતા માસી કાકી જે કઈ થતા હોય ને એ આવીને એમ કે બેટા તોફાન કરમાં શું જોઈએ છે? 10 રૂપિયા જોઈએ છે. પાડોશમાં રહેતા બેન 20 રૂપિયા આપે, કાલે જા, બસ 10 ને 20 રહે. આ છોકરાને વાલું કોણ લાગે? પાડોશમાં રહેતા માસી કા 20 રૂપિયા આપ્યા એટલે. પણ એની પેલા માતાએ 3 વખત 10-10 રૂપિયા આપ્યા, એનું શું? 3 વાર કામ થાય, ચોથી વાર ન થાય તો એને મૂકીને બીજાને પકડે.
ન્યા બહુ સારું જો કામ થઈ ગયું, પણ પેલા 3 વાર કર્યું એનું શું? ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે. શ્રદ્ધા અને વિશ્વાસ ભવાની ને શિવનું પ્રતીક છે. માગવાની જરૂર છે જ નહીં, પણ આપણી આશા મોટી છે, કાર્ય નાનું છે. અને અહીંયા શું છે? આશા નાની, કાર્ય મોટું. ભગવાનના ખોરામાં બેસવા માટે ધ્રુવજી મહારાજે 100 વર્ષ તપશ્ચર્યા કરી એવી કથા. વાસુદેવાય હરે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રનો જપ. ઇન્દ્ર મહારાજ ઇન્દ્રાસન ડોલવા લાગ્યું. વાઘ વરુ સિંહ મોકલ્યા, તોય ઋષિએ તપશ્ચર્યા ન છોડી. 100 વર્ષ પૂર્ણ થવાની તૈયારી. અને ભગવાન નારાયણ દર્શન દેવા માટે આવ્યા. એક કથા બોલીએ નારાયણ ભગવાન કી ભાગવત ભગવાન કી જય. ભગવાન નારાયણ દર્શન દેવા માટે આવ્યા છે. શ્રીમદ ભાગવતજીના 4થા સ્કંદના 9મા અધ્યાયમાં સ્તુતિ લખેલી છે. ભગવાન પ્રસન્ન થયા છે. નાનકડા બાળકને તો ગાલો એટલે કે શું સ્તુતિ કરતા આવડે? પુરાણમાં લખેલું છે, નાનકડા બાળકના ગાલમાં સરસ્વતી વાસ કરે છે. ભગવાને પોતાનો શંખ ધ્રુવના ગાલે અડાડ્યો છે. કપોલે સરસ્વતી. નાનકડા બાળકના ગાલમાં સરસ્વતી વાસ કરે. સરસ્વતી જાગૃત થયા. અંધ્રો ઉવાચ. ધ્રુવજી મહારાજ સ્તુતિ કરે છે. યંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવસ્ય શક્તિ સરસ્વતામ્ના અન્યાસ્તસ્ત શ્રવણાદવગાદે પ્રાણ નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રાણ નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન પુરુષોમાં ઉત્તમ, હું તમારી શું સ્તુતિ કરું? કુપુત્ર ન જાયત ક્વચિદપી કુમાતાનું ભવતિ. હું તો નાનકડો બાળક છું, મને શું સ્તુતિ કરતા આવડે? ભગવાન પ્રસન્ન થયા. માગી લે શું જોઈએ? માગ તે આપું. શું જોઈએ છે બોલ? ધ્રુવજી મહારાજ કે પ્રભુ મારે કાંઈ જોતું નથી, પણ મારે તમારા ખોરામાં બેસવું છે. ધન્ય હો ધ્રુવને. ભગવાને ધ્રુવને તેડીને ખોરામાં બેસાડ્યા એવી કથા છે. જે ખોરાની અંદર પ્રહલાદજી મહારાજ બેઠા હતા, એ જ ખોરામાં ભગવાને ધ્રુવને બેસાડ્યા. માથે હાથ ફેરવ્યો. બેટા, મારે આવવામાં મોડું થઈ ગયું હોય તો મને માફ કરી દે છે. થોડોક સમય થયો. ભગવાન કે હું જાઉં? અરે પ્રભુ, મારી થોડી રજા લેવાની હોય. પણ મંત્ર આધીન દેવતા મંત્રને આધીન છે, પણ બ્રાહ્મણાધીન મંત્ર બ્રાહ્મણને આધીન છે. ભગવાન અંતર ધ્યાન થયા. ધ્રુવજી મહારાજ ગલે ચાલવા લાગ્યા.
પિતા વિચાર કરે છે મારો બાળક નાનકડો છે, જંગલમાં ગયો છે ને કંઈક થયું હશે તો જોયું તો ધ્રુવજી મહારાજ આવ્યા, દોડીને તેડી લીધા છે. ભગવાનનો ખોરો મળ્યો, પિતાનો ખોરો મળ્યો. અપરમાં સુરુચિએ કીધું બેટા મારી ભૂલ થઈ ગઈ, મેં તને ન કહેવાના શબ્દો કીધા. ધ્રુવજી મહારાજ કે નહીં માં, તમે મને કીધું તો મને ભગવાન મળ્યા, નકર મને ભગવાન ક્યાંથી મળત? વાત એ સાચી છે. આવી જ કથા રામાયણમાં પણ આવે. રામચંદ્ર ભગવાન 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પાછા અયોધ્યા આવ્યા ને ત્યારે કઈ માતા બે હાથ જોડીને કહે છે રામ હા મારી ભૂલ થઈ ગઈ, મેં તને 14 વર્ષનું વન આપ્યું. રામચંદ્ર ભગવાન કઈ માતાને કે નહીં માં, તમે મને વન આપ્યું તો મને ખબર પડી ભરત વાયુ પૌરુષમ સુતા. મારો ભાઈ ભરત શું છે, મારો ભાઈ લક્ષ્મણ શું છે, મારો ભગત હનુમાન શું છે, મારો મિત્ર સુગ્રીવ શું છે, મારો દુશ્મન રાવણ શું છે, એ તમે મને વન આપ્યું તો મને ખબર પડી, નકર મને ખબર ન પડત. વાત એ સાચી છે. ભરત વાયુ પૌરુષમ સુતા. ધ્રુવજી મહારાજે દેશનું રાજ કર્યું. કુબેરજી પ્રસન્ન થયા, ધ્રુવને ભક્તિ આપી. 36,000 વર્ષ સુધી રાજ કર્યું. સ્વદેહે ધ્રુવજી મહારાજ માતા સહિત આકાશમાં બિરાજમાન થયા એવી કથા છે. બોલીએ ધ્રુવજી મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. એ ધ્રુવના વંશની અંદર વેન રાજા થયા એની કથા છે. વેન નાસ્તિક હતા. ધર્મમાં જે વસ્તુની મનાઈ કરી છે એવી વસ્તુનું આચરણ કરે એનું નામ અધર્મી છે. પાપ વધવા લાગ્યું તો દેશમાં દુષ્કાળ પડવા માંડ્યો. ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા, વેન મદિરા પીને ત્યાં ગયા. હે બ્રાહ્મણો, યજ્ઞ બંધ કરી દો, રાજાની પૂજા કરો. ઋષિ મુનિઓ કે રહેવા દો રાજા, તને મદિરા પીધી છે. વેન સમજ્યા નહીં. માટીનો કુંભ ઘડો પાણીનો ભર્યો તો યજ્ઞ કુંડમાં પાણી નાખ્યું, યજ્ઞ બુઝાઈ ગયો. કોઈ યજ્ઞ કરતા હોય એની બાજુમાં બેસીને વાતું ન કરાવાય. યજ્ઞ કરતા હોય એ સમય મોઢામાં માવો ન ખવાય. કોઈ માળા કરતું હોય ને બાજુમાં બેસીને વાતો ન કરાવાય, એને ભંગ ન કરાવાય. કોઈ પૂજા કરતું હોય એ પૂજામાં વિક્ષેપ ન પડાય. કોઈ પાઠ મંત્ર કરતું હોય એને વિક્ષેપ ન કરાય. કોઈ કથા સાંભળતું હોય ત્યારે વાતો ન કરાય, પાપ લાગે છે. યજ્ઞ ચાલુ હોય, યજ્ઞને બુઝાવાય નહીં. અગ્નિ બુઝાવી દીધો. ઋષિ મુનિઓનો ક્રોધ ચડ્યો. દાભડાની સળી ઓમ ફાટ શબ્દનો ઉપયોગ કર્યો, રાજાનું મૃત્યુ. ઋષિ મુનિઓ મૂંઝાણા. વેનના શરીરનું મંથન કર્યું, જેમાં ભગવાન લક્ષ્મી નારાયણ પ્રગટ થયા છે. પૃથુ રાજા અને અર્ચી મહારાણી પ્રગટ થયા છે, જે લક્ષ્મી નારાયણનો અવતાર છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. પિતૃ નારાયણ ભગવાન કી જય. પૃથુ રાજા અને અર્ચી મહારાણી પ્રગટ થયા છે. 100 વર્ષ દુષ્કાળ પડ્યો તો એટલે ખેડૂતો પાસે કઈ હતું નહીં. રાજાએ બીજા રાજ્ય પાસે કર લીધો, ખેડૂતોને અનાજ આપ્યું, ધનુષની અણી વળીએ વરસાદ વરસાવ્યો. 100 વર્ષ બાદ પાણી જોવા મળ્યું એટલે ખૂબ મહેનત કરી. ઉગ્યું સારું, દેખાણું સારું, પણ પાકવાનો સમય આવ્યો ને એટલે જોઈ એવું પાક્યું નહીં. પૃથુ રાજા ક્રોધાયમાન. પૃથ્વી એના મનમાં સમજે શું? કારણ પૃથ્વી માતાઈ વસુંધરાનું રૂપ છે.
એક દાણો વાવીએ એટલે માં સહસ્ત્ર હજારો દાણા કરીને માં પૃથ્વી પાછા આપે છે. પૃથ્વીરાજા તલવાર લઈને પાછળ, પૃથ્વી માતા ગાયના રૂપમાં આગળ. પૃથ્વી માતાએ માફી માંગી. પૃથ્વીરાજા કે માં તમે દિયો કેમ નહીં? પૃથ્વી માતા કે રાજા મારો વાક નથી, તો તમારા પિતાનું પાપ કર્મ એટલું છે કે મારામાં દેવાની શક્તિ વહી ગઈ છે. આ શ્રીમદ ભાગવતજીના સ્કંદમાં લખેલું છે, મારામાં દેવાની શક્તિ છે નહીં. વાતે સાચી, અમુક સમય વાવણી થઈ ગઈ હોય, જોઈ એમ વરસાદ થયો હોય, વાવેલું દેખાય બહુ સારું, પણ જોઈ એવું પાકે નહીં. ગામડામાં ગઈઢા શું કે ખબર, ક વાયો એટલે કે પવન નતો જતો કેવો. ભાગવત કહે પવન નહીં પણ પાપ એવું છે. તો પૃથ્વી રાજા પૃથ્વી માતાને કહે છે હું શું કરું કે શક્તિ તમારામાં પાછી આવે? પૃથ્વી માતા કે રાજા 100 અશ્વમેઘ યજ્ઞનો સંકલ્પ કરો તો શક્તિ પાછી આવે. પૃથ્વી રાજા કે માં મારા ખેડૂતોનું કલ્યાણ થતું હોય તો મને યજ્ઞ કરવામાં વાંધો નથી. રાજાએ બધાને બોલાવ્યા, એક તો પૃથ્વી માતા, બીજું ગાયનું રૂપ. તમને દોહન દોવા છે. જેવું જેને સારું લાગ્યું એવું એને લીધું. ઋષિ મુનિઓને બોલાવ્યા. ઋષિ મુનિએ વિશ્વામિત્રને વાછડો બનાવ્યા. વેદ રૂપી શાસ્ત્ર રૂપી વેદનું દૂધનું દોહન કર્યું. દેવતાઓને બોલાવ્યા. દેવતાઓ ઇન્દ્ર મહારાજને વાછડો બનાવી સોનાના પાત્રમાં અમૃત રૂપી દૂધનું દોહન કર્યું. રાક્ષસોને બોલાવ્યા. રાક્ષસોએ પ્રહલાદજી મહારાજને વાછડો બનાવી વજ્રના પાત્રમાં મદિરા રૂપી દૂધનું દોહન કર્યું. પશુઓને બોલાવ્યા. પશુઓએ સિંહને વાછડો બનાવીને પોતાના પંજામાં શિકાર રૂપી દૂધનું દોહન કર્યું. પંખીઓને બોલાવ્યા. ગરુડજી મહારાજને વાછડો બનાવીને પોતાની ચાંચમાં કીડી મકોડી રૂપી દૂધનું દોહન કર્યું. પિતૃઓને બોલાવ્યા. પિતૃઓએ અર્યમાને વાછડો બનાવીને ત્રાંબાના પાત્રમાં પિંડદાન રૂપી દૂધનું દોહન કર્યું. જેવું જેને સારું લાગ્યું એવું એને લીધું. એટલા માટે પૃથ્વી માતાનો નિયમ છે શું? વાવો એ ઉગે, વાવો એ ઉગે. ભાગવતમાં એવું લખેલું છે જ્યારે આ પ્રસંગ બન્યો ને ત્યારે વૈશાખ મહિનાની અંજવાળી ત્રીજ હતી, જેને અખાત ત્રીજ કહેવાય. એટલા માટે ખેડૂતના સંતાને અખાત ત્રીજના દિવસે માં પૃથ્વીની પૂજા કરવી જ જોઈએ, એવું શાસ્ત્ર કહે છે. માં ગયા પાછા રાજાએ બીજા પાસેથી કર લીધો, ખેડૂતોને આપ્યો. ધનુષની અણી વડે વરસાદ વરસાવ્યો. માય અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ. અઢળક. રાજાએ યજ્ઞનો સંકલ્પ કર્યો તો ખેડૂતોના કલ્યાણ માટે, એટલે 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. 100 યજ્ઞ કરવા પડે. અને કલિકાળમાં અશ્વમેઘ યજ્ઞ થઈ જ ન શકે, કારણ કે આપણા ધર્મમાં 42 પ્રકારના અગ્નિ છે જેની પૂજા થાય. એવા અગ્નિ 42 છે. બીડી બાકસે અગ્નિ છે પણ એની પૂજા ન હોય. પૂજા થાય એવા અગ્નિ 42 છે. એમાંથી 4 અગ્નિ જીવન જરૂરિયાત છે, જે જીવનમાં કામ લાગે એવા 4 અગ્નિ છે. પહેલા વેલા ચૂલાના અગ્નિની પૂજા થાય. પણ ગામડામાં પેલાના સમયમાં છે ને, વડીલો માતાઓ ચૂલામાં રસોઈ બનાવતા. રસોઈ બની જતી એટલે ઘી અને ગોળ હોમતા. આ બહુ જૂની વાત છે. સાંજે રસોઈ પૂરી થઈ જાય એટલે અગ્નિમાં છાણું નાખે, માથે રાખ નાખી દે એટલે ભારી દીધો કહેવાય. સવારમાં વિખેલ અગ્નિ હોય જ. 365 દિવસનું વર્ષ છે
સતત અગ્નિ ચૂલામાં રહે, પણ એક દિવસ એવો આવે ગામડાની માતા ચૂલામાંથી અગ્નિ બહાર કાઢે ને ચૂલાને લીપી નાખે ને પૂજા કરે ને ક્યારે શીતળા સાતમે ચૂલો ઠારવો પડે. મતલબ આ છે પેલાના સમયમાં વર્ષમાં એકવાર ચૂલો ઠરતો ને અત્યારે અઠવાડિયે સન્ડે ચૂલાના અગ્નિની પૂજા, અને એ જ અગ્નિ વડે સ્મશાનમાં સબને અગ્નિ સંસ્કાર થાય છે. એટલા માટે બીજા સ્મશાનના અગ્નિની પૂજા. હજી આપણે પરંપરાગત અગ્નિ ક્યાંથી લઈ જઈએ છીએ? ઘરેથી. ત્રીજા લગ્નના દીકરો કે દીકરી અગ્નિની સાક્ષી 4 ફેરા ભરે. ત્રીજા લગ્નના અગ્નિની પૂજા 3. ચોથો દીપનારાયણ દીવાના અગ્નિની પૂજા. ગમે ભગવાન પાસે દીવો પ્રગટાવીએ, 2 હાથ જોડીને પગે લાગીએ. 42 માંથી 4 કાઢો 38, 38 અગ્નિ વૈધા. આ દુનિયામાં 38 પ્રકારના યજ્ઞ એટલે હવન થાય. જેવા દેવતા જેનો યજ્ઞ એ પ્રમાણે પૂજા, એ પ્રમાણે મંત્ર, એ પ્રમાણે અગ્નિ અને એ પ્રમાણે આહુતિ. તો 100 અશ્વમેઘ યજ્ઞ, અને 100 અશ્વમેઘ યજ્ઞમાં 100 યજ્ઞ કરવા પડે. એમાં અશ્વ એટલે ઘોડાની પૂજા થાય. પેલા યજ્ઞમાં અશ્વની પૂજા થાય, બીજા યજ્ઞમાં અશ્વને તલવારથી કાપી નાખવામાં આવે. ત્રીજા યજ્ઞમાં પાછો અશ્વ ઘોડાને જીવિત કરવામાં આવે. પછી એના અંગની પૂજા થાય. 5મા યજ્ઞમાં અશ્વને છૂટો મૂકી દેવામાં આવે. જે કોઈ અશ્વ બાંધે એને માગી દેવું પડે. હવે કલિકાલમાં કેમ થઈ શકે? અને 100 અશ્વમેઘ યજ્ઞ કોઈ વ્યક્તિ કરે એટલે સ્વર્ગનો રાજા બને. તો પૃથ્વીરાજાએ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા. આહુતિ અપાય. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા. યજ્ઞ ગમી હોય બોલો, આહુતિ આપતા હોય ત્યારે સ્વાહા જ બોલાય. વચલી 2 આંગળી ને અંગૂઠમ મૃગે મુદ્રા ચરતા હાથે ઓમ પડે સ્વાહા બોલવામાં આવે. પિતૃનો યજ્ઞ હોય તે ભલે, પ્રેતનો યજ્ઞ હોય તે ભલે, શિવનો યજ્ઞ હોય તે ભલે, રામનો હોય તે ભલે, માતાજીનો હોય તે સ્વાહા. એવું જ કોઈ દી કોઈ કઈ પૂછ્યું જ નહીં. તો કે અદા કરી બધું રેડી, હોમમાં મંડો, ઘા કરો. સ્વાહા સ્વાહા જ બોલવામાં આવે. બોલો, યજ્ઞ જુદો જુદો થાય એ વાતે સાચી, અગ્નિ જુદા જુદા છે એ વાતે સાચી, આહુતિ જુદી જુદી અપાય એ વાતે સાચી, આગળ ભગવાનના નામથી આહુતિ અપાય એ વાતે સાચી, પણ બોલવામાં છેલ્લે તો સ્વાહા જ આવે. કા એવું પાછું દેવી ભાગવતમાં લખેલું. એક વખત છે ને દેવયોગે સભા ભરાણી, બધા દંપતિ સહિત, દંપતિ એટલે 2 માણસો જવાનું દંપતિ કહેવાય. દંપતિ સહિત સભા થઈ ને એમાં અગ્નિનારાયણ છે ને ઘરના સાથે વાતું કરતા. માતાજી કીધું અગ્નિ સભા ચાલુ છે, વાતું ન કરાય. અગ્નિ તોય સમજ્યાની નકરું બોલ્યા જ કરતા. માતાજીને ક્રોધ ચડ્યો, શ્રાપ આપ્યો, જાવ અગ્નિ શ્રાપ આપું છું, તમારું મુખ મોઢું નહીં ખુલે. અગ્નિના પત્ની માના ચરણમાં, માં મારું પતિદેવનું મોઢું નહીં ખુલે, જમશે કે? જમવા મોઢું ખુલે તો જ જમી હગે. નકર માવો ખાઈને 2 આંગળ જ મોઢું ખુલતું હોય ને, જમી જોવાની મજા આવે. પાછી મેં જોયેલું છે. રોટલાને બટકું લઈને મોઢામાં રાખે ને પછી આમ ધક્કો મારે. ઓલી ગટરમાં કઈક નું હલવાઈ ગયું એને ધક્કો, એમ ધક્કો મારે ને ત્યારે. અને પાછા શું કે ખબર, મારે વાર લાગે જ ને, મોઢું નથી ખુલતું એટલે. તો અગ્નિનું મુખ ન ખુલે, જમવું કેમ? અને અગ્નિ જ દેવ એવા છે, પ્રત્યક્ષ છે, જેના નામથી આહુતિ આપીએ એ અગ્નિ પહોંચાડે તો મુખ નહીં ખુલે, જમશે કેમ? માતાજી કીધું અગ્નિ તમને જમાડવાના સમયે તમારી પત્નીનું નામ લઈને જમાડશે તો જ તમારું મુખ ખુલશે. એટલે અગ્નિની પત્નીનું નામ છે સ્વાહા. સ્વાહા બોલી તો જ આહુતિ સ્વીકારાય, નકર વ્યર્થ એટલે નકામી જાય. સ્વાહા યજ્ઞના નિયમ છે બધા. અશ્વમેઘ યજ્ઞ થવા લાગ્યા. 80 યજ્ઞ પૂરા થયા અને ઇન્દ્ર મહારાજને તકલીફ થઈ. કા પૃથ્વી રાજા 100 અશ્વમેઘ યજ્ઞ કરીને મારી સ્વર્ગની ગાદી માંગી લેશે તો? અને આ ગાદીની તકલીફ તો પહેલેથી ચાલી આવે છે.
પેલા ગાદી કહેતા હતા ને અત્યારે શું કે ખુરશી. ઇન્દ્ર મહારાજે ભગવા કપડા ધારણ કરીને અશ્વ ઘોડાને ચોરી લીધો. અશ્વ ન આવે ત્યાં સુધી પાછો યજ્ઞ થાય નહીં.